સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલ આકરી ગરમીએ આ વખતે ખેતીવાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે। તખતગઢ ગામે દૂધીનું વાવેતર કરવામાં આવ્યું હતું। જો આકરી ગરમીએ દૂધીના પાકનો સોથ વાળી દીધું છે। તમે જોઈ રહ્યા છો આ દૂધીનો પાક સાબરકાંઠા જિલ્લાની 47 ડિગ્રી ગરમીનો ભોગ બન્યો છે। હિંમતનગરના તાલુકાના તખતગઢ ગામે ખેડૂતે દૂધીનું વાવેતર કર્યું છે। મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખી વાવેતર કરવામાં આવ્યું હતું। જો કે જિલ્લામાં વધી રહેલા ગરમીના પારાએ આ દૂધીના ફૂલ ખીલતાની સાથે જ ખેરવી દીધા હતા। તો જો કોઈ ફૂલમાંથી ફળ બને તો નાનકડું ફળ પણ તાપમાં મુરઝાઈ જઈને ખરી પડતું હોય છે, જેના લઈને સારી આવકની આશાએ વાવેલો દૂધીનો પાક પૂરતું પાણી આપવા છતાં ઉત્પાદન આપી રહ્યો નથી। તો વળી ખેડૂતોને જે થોડું ઘણું ઉત્પાદન થયું છે તેમાંથી પણ આ ખેતીનો ખર્ચો નીકળે તેમ હતો, પરંતુ હાલમાં દૂધીનું વેચાણ કરવા માટે હિંમતનગરના જથ્થાબંધ માર્કેટમાં પણ જાય તો જથ્થાબંધ માર્કેટમાં દૂધીની માત્ર 2 થી 3 રૂપિયે કિલોનો ભાવ વેચાઈ રહ્યો છે। જથ્થાબંધ વેપારીઓ આજ દૂધી છૂટક માર્કેટમાં 30 રૂપિયે કિલોના ભાવે વેચી રહ્યા છે, જેના કારણે વેપારીઓના શોષણને લઈને ખેડૂતોને મોટો માર સહન કરવો પડી રહ્યો છે। તખતગઢ ગામના ખેડૂતોને એક તરફ ગરમી ફટકો માર્યો છે તો બીજી તરફ જે થોડું ઘણું ઉત્પાદન મળી રહ્યું છે તેમાં જથ્થાબંધ માર્કેટયાર્ડના વેપારીઓ તેમનું શોષણ કરી તેમના પર પડ્યા પર પાટું સમાન જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને ખેડૂતોની હાલત જાય તો જાય કહા જેવી થઈ છે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। મેં આ સાલ દૂધીનું વાવેતર કર્યું છે। ગરમીના હિસાબે દૂધી બહુ ઉતરી નથી અને જે ઉતરી એ માર્કેટમાં વેચવા ગયો તો 2 થી 3 રૂપિયા કિલોવાળી વેચાણ થયું છે, જે અત્યારે શાક માર્કેટમાં 30 રૂપિયા કિલો વેચાઈ રહી છે અને ખેડૂતો પાસેથી 2 થી 3 રૂપિયા કિલો જ લે છે। એટલે ખેડૂતોનું શોષણ કર્યા છે વેપારીઓ। ખર્ચો નીકળે છે? ખર્ચો બી નથી નીકળ્યો। હું અહીંયાથી ગાડી લઈને જાઉં છું, મારા ડીઝલના પૈસા બી નથી આવતા। 2 રૂપિયા કિલોમાં શું આવે? મેં આ 2 વીઘામાં દૂધી વાવેતર કરેલું છે અને ગરમીના હિસાબે ફ્લાવરિંગ અને ખરી પડે છે, ફ્લાવરિંગ આવતું નથી। દવા ખાતરનો ખર્ચો એકદમ તૂટે છે, કોઈ પૂરું થતું જ નથી। ઉત્પાદન કેટલું મળે છે? ઉત્પાદન હમણાં આવ્યું જ નથી, ખાલી આ 2 વીઘામાંથી 200 કિલો જેવી માર્કેટમાં ગઈ છે, બસ ઉત્પાદન આવતું નથી। નાના ફળ બેસે ને એ પણ ખરી જાય છે ગરમીના હિસાબે છે। પાણી તો સતત ચાલુ જ રાખીએ છીએ તો પણ ગરમી બહુ નડે છે અને ખાતર દવા ખાતરના બધા ખર્ચા એકદમ પૂરા થતા જ નથી, બધા પૈસા તૂટ્યા છે। શું નામ તમારું? ભરતભાઈ રામજીભાઈ પટેલ, તખતગઢ।